નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું। ગુજરાતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે। જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ તમને ફરીથી જોવા મળે। આ વિડીયો પૂરો જોવા વિનંતી છે। આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। નવજીવન અને સત્યપત્ર મારફતે ગુજરાતમાં દલિત પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર એ રાવજીભાઈ પટેલ, બી ફૂલચંદ કસ્તુરચંદ શાહ, સી મહાત્મા ગાંધી, ડી ઇન્દુલાલ યાજ્ઞિક। મિત્રોનો સાચો જવાબ આવશે ડી ઇન્દુલાલ યાજ્ઞિક। કેળવણી દ્વારા રાની પરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે એવી આશા સાથે વેડસીમાં રાની પરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે? એ ઠક્કર બાપા, બી જુગતરામ દવે, સી મણિલભાઈ સંઘવી, ડી નારાયણદાસ ગાંધી। મિત્રોનો સાચો જવાબ આવશે બી જુગતરામ દવે। હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદયપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી? એ સહયોગ સેવા ટ્રસ્ટ, બી લોકસારથી, સી આનંદ નિકેતન, ડી લોક નિકેતન। મિત્રોનો સાચો જવાબ આવશે સી આનંદ નિકેતન। શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો। એ માધુભાઈ ગામિત, બી વલ્લભ કિકાણી, સી નરસિંહભાઈ ભાવસાર, ડી રમણીકલાલ દોશી। મિત્રોનો સાચો જવાબ આવશે સી નરસિંહભાઈ ભાવસાર। સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપક નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિતિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે? એ અજય પટેલ, બી સુરેશભાઈ સોની, સી ગોવિંદભાઈ રાવલ, ડી રતિભાઈ જોશી। મિત્રોનો સાચો જવાબ આવશે બી સુરેશભાઈ સોની। કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગામ ભારતી અમરાપુરા સંસ્થાની સ્થાપના કરી? એ હરિભાઈ ચૌધરી, બી મોતીભાઈ ચૌધરી, સી રઘુવીર ચૌધરી, ડી અમિતભાઈ ચૌધરી। મિત્રોનો સાચો જવાબ આવશે બી મોતીભાઈ ચૌધરી। કયા વર્ષે પરિષદ મળી? એ 1916, બી 1920, સી 1915, ડી 1917। મિત્રોનો સાચો જવાબ આવશે ડી 1917। અસ્પૃશ્યતા કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજન સેવક સંઘની સ્થાપના કરી। તેના પ્રથમ પ્રમુખ કોણ હતા? એ ચુનીલાલ આસારામ ભાવસાર, બી જુગતરામ દવે, સી અમૃતલાલ ઠક્કર, ડી સાકળચંદ પટેલ। મિત્રોનો સાચો જવાબ આવશે સી અમૃતલાલ ઠક્કર। ઈસવીસન 10-11 શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોશીએ કયા નામથી ઓળખાય છે? એ પશ્ચિમી રાજધાની, બી મારું ગુજ્જર, સી ગુજ્જર અબ્રસ, ડી અબ્રસ। મિત્રોનો સાચો જવાબ આવશે બી મારું ગુજ્જર। સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહ દર્શન છે? એ 4, બી 5, સી 2, ડી 3। મિત્રોનો સાચો જવાબ આવશે ડી 3। 14માં તીર્થકર અનંતનાથના પિતાનું નામ જણાવો। એ બ્રહ્મદત્ત, બી દેવદત્ત, સી દયન, ડી સિંહસેન। મિત્રોનો સાચો જવાબ આવશે ડી સિંહસેન। 18મી સદીમાં મીરાતે અહમદી પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દનો પ્રયોગ થયો છે? એ સેરોટસ, બી સોરઠ, સી સુરાષ્ટ્રીયન, ડી શુલ્કા। મિત્રોનો સાચો જવાબ આવશે બી સોરઠ। સ્તંભ તીર્થ એટલે શું? એ ખંભાત, બી ભુજ, સી સિદ્ધપુર, ડી વડનગર। મિત્રોનો સાચો જવાબ આવશે એ ખંભાત। સયાત્રીની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા? એ વરિષ્ઠ ઋષિ, બી ચ્યવન ઋષિ, સી ગૌતમ ઋષિ, ડી જમદગ્નિ ઋષિ। મિત્રોનો સાચો જવાબ આવશે બી ચ્યવન ઋષિ। સરસ્વતી નદી કિનારે ખાલી જગ્યા ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલ નામના પરથી અણહિલવાડ પાટણ વસાવ્યું। એ હારીજ, બી સિદ્ધપુર, સી સાતલપુર, ડી લખારામ। મિત્રો સાચો જવાબ આવશે ડી લખારામ। જમાદાર કેરી ક્યાંની વખણાય છે? એ મહુવા, બી વાંસદા, સી વલસાડ, ડી તલાલા। મિત્રો આનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। ગુજરાતના ઇતિહાસ અને ભારતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ તમને ફરીથી જોવા મળે। ટૂંક સમયની અંદર જ ટોપિક વાઇઝ એમસીક્યુ સિરીઝ શરૂ થશે। મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો।